નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાનું છે આગેવાન કેવો હોય. આગેવાન એટલે કે લીડરશિપના ગુણ કોની જે કેવા હોય એ આપણે એની ચર્ચા કરવાની છે. આગેવાનના મુખ્ય ગુણ જે છે એ પહેલું છે દ્રષ્ટિ. આગેવાન પાસે સ્પષ્ટ અને દૂરદર્શી વિચારધારા હોવી જોઈએ કે જ્યાં સુધી પહોંચવું છે તે કેમ અને કેવી રીતે પહોંચી શકાશે. બીજી, સાંભળવાની કળા હોવી જોઈએ, સ્કિલ, લિસનિંગ સ્કિલ. સારો આગેવાન એ છે કે સકારાત્મક રીતે અન્યની વાતોને સાંભળે છે અને તેને મહત્વ આપે છે. ત્રીજો ગુણ એ છે નમ્રતા અને સહાનુભૂતિ, હ્યુમિલિટી એન્ડ એમ્પથી. આગેવાને લોકોના દુઃખ અને સુખને સમજવાની ક્ષમતા રાખવી જોઈએ. એ પછીની ગુણ એની અંદર છે નૈતિકતા અને ઈમાનદારી. આગેવાન હંમેશા સત્યને અનુસરે, ભ્રષ્ટાચારથી દૂર રહે અને મોરલ વેલ્યુ ઉપર અડગ રહે. એને ખરો આગેવાન કહેવાય. ત્યાર પછી આપણે જે ચર્ચા કરવાના છે એ મુદ્દો છે ફેસલો લેવાની ક્ષમતા, ડિસિઝન મેકિંગ. આગેવાન એવો હોય કે પોતે ડિસિઝન પાવર ધરાવતો હોય. જરૂર સમયે અને યોગ્ય અને ઝડપી નિર્ણય લેવું એ આગેવાનની માટે આવશ્યક ગુણ છે. અને એ પછીનો ગુણ છે રિસ્પોન્સિબિલિટી કે જવાબદારી. પોતાની ટીમની જે સફળતા છે કે નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી એ આગેવાન ઉપર હોય છે અને એ જવાબદારી લેવી જોઈએ. બીજું છે કોમ્યુનિકેશન સ્કિલ, સંચાર કુશળતા. આ જે એકબીજા સાથે સ્પષ્ટ અને સીધો પ્રેરણાદાયક સંદેશ આપવાની જે શક્તિ છે એ આગેવાનમાં હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે એ ટીમ વર્કને પ્રોત્સાહન આપનારો જોઈએ. આગેવાન કેવો હોવો જોઈએ? સારો આગેવાન એ છે કે પોતાની ટીમના દરેક સભ્યોને સાથે લઈને કામ કરે અને એ તમામને મહત્વ આપે. ત્યાર પછી બીજો એવો ગુણ છે એની અંદર સાહસ અને આત્મવિશ્વાસ, કરેજ એન્ડ કોન્ફિડન્સ. પડકારોની સામે હિંમતથી ઊભા રહે અને પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખે એ ખરો આગેવાન છે, ખરો લીડર છે. વિઝનને સાકાર કરવાની ક્ષમતા એમની અંદર હોવી જોઈએ. એક ગુણ છે વિઝનને સાકાર કરવાની ક્ષમતા. માત્ર વિચારો સુધી મર્યાદિત ન રહીને એને અમલમાં મૂકવાની પણ યોગ્યતા આ આગેવાનમાં હોવી જોઈએ. આ વિડીયોની અંદર આપણે આગેવાન કેવો હોય અને આગેવાનના ગુણ શું હોય, આગેવાનના લક્ષણો કેવા હોય, લીડર કેવો હોવો જોઈએ એ લીડરના ગુણોની ચર્ચા કરી. આપની અંદર પણ એક લીડર સમાયેલો છે અને એ લીડર કેવો હોય એ આપ બની શકો અને સમાજના કામમાં આગળ આવી શકો.